સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોળ વિસ્તારમાં આવેલ વાલ્મીકીવાસ આગળ રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કરેલ ઇકો કાર ચોરાઈ તો થોડાક આગળ જતા ઇકો કાર ઠોકાઈ જતા ઇકો ચોર ઇકો મૂકીને ભાગી ગયા હતા। પ્રાંતિજ એસટી બસ ડેપો પાછળ આવેલ વાલ્મીકીવાસમાં રહેતા ચેતનભાઈ ચૌહાણ કે જેઓની ઇકો તેઓ રાત્રે અમદાવાદ એક વર્દી કરીને રાત્રે 2 વાગે ઘરે આવીને ઘર પાસે ઇકો કાર મૂકેલ હતી। જે ઇકો કાર રાત્રિના સમયે અંદાજે 3 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા ઇકો ચોર ઘર આગળ પાર્ક કરેલ ચોરી કરી ગયા હતા અને નાની બાગોળ વિસ્તારમાં જ પંખીઘર પાસે આવેલ પિલર સાથે અથડાવી હતી તો ઇકો કારની સ્પીડ એટલી ફાસ્ટ હતી કે પિલર સાથે અથડાતા ટાયર ફાટી ગયું હતું અને આગળની ટાયરની પ્લેટનો કચરો બોલાઈ ગયો હતો। ત્યારથી ઇકો કાર એવી હાલતમાં થોડેક દૂર સુભાષ ગન હાઉસ આગળ લઈ જઈ રોડની સાઈડમાં ઉભેલ પકોડીની લારી સાથે ઉભી કરી ઇકો કાર ત્યાં જ મૂકીને ઇકો ચોર નાસી છૂટ્યો હતો। સવારે ઘર આગળ ઇકો કાર ન જોવા મળતા ઇકો માલિક ચેતનભાઈ ચૌહાણ આજુ પ્લેટનો કચરો બોલાઈ ગયો હતો। ત્યારથી ઇકો કાર એવી હાલતમાં થોડેક દૂર સુભાષ તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે તમારી ઇકો નાની ભાગોળ પાસે ઠોકાયેલી હાલતમાં પડી છે। ત્યારે ચેતનભાઈ તથા પરિવારના લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને પોલીસને આ અંગે જાણ કરતા પ્રાંતિજ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરી હતી। હાલ તો ઘર આગળ રાત્રિના પાર્ક કરતા વાહન માલિકો પણ વાહન ચોરીને લઈને ભયનો માહોલ તેમાં જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠવા પામી છે। ઉમંગ રાવલ, પ્રાંતિજ। કાલે રાત્રે હું આવ્યો હોસ્પિટલ થી અને રાત્રે 2 વાગે મેં ગાડી મૂકી મારા ઘરના આંગણે બરાબર લગભગ 2:30 વાગે હું ઘેર ગયો અને શાંતિથી સૂઈ ગયો અને રાત્રે લગભગ સવારમાં 3:30 વાગ્યાની આજુબાજુ ગાડી ચોરાઈ ગઈ હતી ઘરના આંગણેથી। એટલે હું સવારે 5 વાગે જેવું નીચે ઉતર્યો ગાડી લેવા માટે તો 5 વાગે ગાડી હતી જ નહીં સ્થળ પર। કોણે બતાવ્યું કે ગાડી ચોરાઈ છે? એટલે ગાડી હું નીચે જેવો ગયો ને ત્યાં ગાડી જેવો ઉતર્યો મકાનમાંથી નીચે અને જોયું તો મેં કીધું ગાડી ક્યાં ગઈ તો ત્યાં આજુબાજુ તપાસ કરી મેં જોયું પણ ત્યાં ગાડી ક્યાં હતી જ નહીં। અહીંયા ગાડી છે એવું મારા એક ફ્રેન્ડે રાત્રે અમે બધે તપાસ કરવા માંડ્યા પોલીસ સ્ટેશનમાં મેં FIR કરાવી અને રાત્રે ટોલ ટેક્સ પર ચેક કરાવી ગાડી પણ ગાડી ક્યાંય દેખાઈ નહીં ટોલ ટેક્સ પર। પણ સવારે લગભગ 6 વાગ્યાની લગભગ 6:30 વાગે આજુબાજુ મારો એક ફ્રેન્ડ છે અને બેબીને કોલેજ જવા માટે નીકળ્યો હતો લઈને એને મારી ગાડી નંબર જોયો તો કે ગાડી કે અહીંયા કેમ ઠોકાઈ ગઈ છે એને મારા ઘેર જાણ કરી કે આ રીતના ગાડી તમારી ઠોકાઈ ગઈ છે અને આ જગ્યાએ પડી છે। પછી અમે બધા અહીંયા સ્થળ પર આવ્યા અને ગાડી જોઈ તો ગાડી આ કન્ડિશનમાં ઠોકેલી હાલતમાં હતી। પોલીસ ફરિયાદ કરી છે? FIR હાલ દીધી સાહેબ 5:30 પોણા 6। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, એસટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 7016230895। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી,
એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.